વ્યક્તિની ઓળખ આપવી એ બહુ સહજ છે જો જોઈને વાંચવું હોય તો, પણ જે મનથી બોલવું હોય ત્યારે વ્યક્તિની ઓળખ અતિ સુંદર થાય છે. 45 લાખથી પણ વધુ ફોલોઅર જેના બધા સોશિયલ મીડિયા પર છે. તપોવનમાં જેમને કહેવાય કે અતિશય અને બહુ જ સરસ અભ્યાસ કર્યો હોય અને એક વર્લ્ડ રેકોર્ડના પ્રાપ્તિ અને એમનામાં જેમનું નામ રખાય છે, દરેક વિષયની ચર્ચા આપ સમક્ષ અમે લોકોએ વોટ્સએપમાં તો મૂકી જ હતી, પણ જ્યારે પ્રત્યક્ષ જોશો અને એમને સાંભળશો તો જે પરિવર્તન એક વ્યક્તિમાં મેં ગઈકાલે રાતના જોયું હતું ને, એ આપ સર્વેમાં પ્રાપ્ત થશે. ફલદાર પેડ અને ગુણવાન વ્યક્તિની ક્યારે ઓળખ આપવાની જરૂર નથી હોતી. ફલદાર પેડ અને ગુણવાન વ્યક્તિની ઓળખ ક્યારેય આપવાની જરૂર નથી હોતી, કારણ કે કદર તો હંમેશા કિરદારની થાય છે. કારણ કે ઊંચાઈઓમાં જોવી હોય તો કદાચ વૃક્ષ કરતાં આપનો પડછાયો પણ લાંબો હોય છે. એવા જ આજના આપના વક્તા અને ખાસ અમદાવાદથી આપનું માન રાખીને ચેન્નઈ સુધી પધારનાર શ્રી નિકુંજ ગુરુજીને હું સ્ટેજ ઉપર આમંત્રણ આપું છું કે આપ આવો અને આવતા 1.5 કલાકથી 2 કલાક સુધી અમને બધાને મંત્રમુગ્ધ કરી દો.